નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નેપાળમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત બનતા એરલાઇન્સ સ્ટાફના 19 પૈકી 18ના મોત। અંબાડિયામાં જર્જરિત મકાન તૂટી પડતા દાદીમા અને 2 પોત્રીઓનો લેવાતો ભોગ। યાત્રાધામ બેટ દ્વારકામાં રૂપિયા 980 કરોડના ખર્ચે બનેલા સુદર્શન સેતુમાં ગાબડું પડતા ચિંતા। જામનગરમાં ચાંદીપુરાના 2 શંકાસ્પદ કેસના બાળકોના મોતથી આરોગ્ય તંત્રમાં દોડધામ। જોડિયામાં 10 ઇંચ વરસાદ, જિલ્લામાં નોંધાતો 6 ઇંચ સુધીનો વરસાદ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। નેપાળમાં લગભગ 1.5 વર્ષ બાદ મોટી વિમાન દુર્ઘટના બની છે। તેમાં 18 લોકોના મોત થયા છે। વિમાનનો એક પાયલટ ગંભીર રીતે ઘાયલ છે અને તેને સારવાર આપવામાં આવી રહી છે। આ પ્લેન ક્રેશની દુર્ઘટના નેપાળના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનના ટેકઓફ સમયે બની હતી। પ્લેન ટેકઓફ થતાં જ તેમાં આગ લાગી અને પછી બ્લાસ્ટ થયો। આ વિમાનમાં એરલાઇન્સનો સ્ટાફ હતો। સ્ટાફના તમામ 18 ક્રૂ મેમ્બર મૃત્યુ પામ્યા છે। ટેકઓફ બાદ પ્લેન ક્રેશ થયું અને હવે ટેકનિકલ ટીમ અને રેસ્ક્યુ ટીમ તેની તપાસ કરી રહી છે। જોકે નેપાળમાં આ પહેલી ઘટના નથી। અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે। 2023માં જાન્યુઆરીમાં યતિ એરલાઇન્સનું પ્લેન ક્રેશ થયું હતું। તે સમયે 68 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા। આ પ્લેન પણ કાઠમાંડુથી 205 કિલોમીટર દૂર પોખરામાં ક્રેશ થયું હતું। આજે જે વિમાન ક્રેશ થયું છે તે પોખરા જઈ રહ્યું હતું। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું મકાન ધસી પડતા 3નો ભોગ, સુદર્શન સેતુમાં ગાબડું, ચાંદીપુરાથી 2 બાળકોના મોત અને જિલ્લાનો વરસાદ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। ભારતભરમાં 200 થી વધુ મેન્સવેરનો શોરૂમ ધરાવતી બ્રાન્ડેડ કંપની ક્લબ ફોક્સનો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે। શોરૂમ શુભારંભ પ્રસંગે જામનગરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભવ્ય સ્કીમ લઈને આવ્યું છે ક્લબ ફોક્સ, જેમાં બાય 1 ટેક 3 ઓલ ડેનિમ, બાય 2 ટેક 6 ઓલ ઓન સ્ટોક। આ ભવ્ય સ્કીમ ટૂંક સમય માટે જ આપના ક્લબ ફોક્સ શોરૂમમાં ઉપલબ્ધ છે। જીન્સ પેન્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, ફોર્મલ શર્ટ, હાફ સ્લીવ શર્ટ, ફૂલ સ્લીવ શર્ટ, ટી શર્ટ, લોવર, શોર્ટ, નાઇટ ડ્રેસ તેમજ ફોર્મલ એસેસરીઝની શ્રેણી। ક્લબ ફોક્સ શા માટે? શ્રેષ્ઠ ગુણવત્તા, અનોખી ડિઝાઇન્સ, બેસ્ટ ઓફર્સ, ઉત્તમ કસ્ટમર સર્વિસ, તમારી ફેશનની મંઝિલ ક્લબ ફોક્સ, અંબર સિનેમાની બાજુમાં, હોટેલ રોયલ સ્ટે નીચે, જામનગર। ક્લબ ફોક્સ, સ્ટાઇલિશ પુરુષો માટેની શ્રેષ્ઠ પસંદગી। શું આપ લખી કે વાંચી શકો છો? શું આપ જોબ શોધી રહ્યા છો? શું આપ પોતાનો બિઝનેસ કરવા માંગો છો? તો જામનગરમાં છેલ્લા 40 વર્ષથી ટેકનિકલ શિક્ષણમાં પ્રખ્યાત નામ એટલે SCIT ટેકનિકલ કોલેજ, જે આધુનિક સુવિધાઓ અને મશીનરી સાથે હાઈલી સર્ટિફાઈડ એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા 12,000થી વધુ સ્ટુડન્ટ્સને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે। SCIT ટેકનોલોજી કોલેજમાં આપ શીખી શકો છો મોબાઈલ રિપેરિંગ એન્ડ ડાઉનલોડ, શીખો માત્ર 1 મહિનામાં। મોટર રિવાઇડિંગ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને વાયરમેન ઇલેક્ટ્રિકલ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને ફ્રીજ એસી રિપેરિંગ કોર્સ શીખો માત્ર 1 મહિનાનો કોર્સ, અને કોર્સ દરમિયાન અન્ય કોઈ ખર્ચ કરવો પડતો નથી। તો ચલો વાત કરીએ SCIT ટેકનિકલ કોલેજની વિશેષતાઓની। અદ્યતન સાધનોથી સુસજ્જ લેબ, સેન્ટ્રલી એસી લેબ,
100% ગેરંટેડ કોર્સ, ફાયદો ન થાય તો મફત રિવિઝન, કોર્સ પૂરો થયા બાદ સર્ટિફિકેટ, લોજિંગ અને બોર્ડિંગની વ્યવસ્થા. દરેક કોર્સ માટે પાર્ટ ટાઈમમાં કરી શકાય છે. કોર્સ કર્યા બાદ ડાયરેક્ટ બિઝનેસ કરી શકો છો. સરળ થિયરી, વધુ પ્રેક્ટિકલ, લાઈફ ટાઈમ માર્ગદર્શન, સ્ટડી મટીરિયલ તથા પ્રેક્ટિકલ ટૂલ્સ સંસ્થા દ્વારા વિષય મુજબ ફ્રી આપવામાં આવે છે. તો પછી રાહ શેની? ફ્રી કન્સલ્ટન્સી માટે અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા ઓફિસની મુલાકાત લો. અમારું એડ્રેસ છે 140 પ્રથમ માળે, સિટી આર્કેટ, ડીએસપી બંગલાની બાજુમાં, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરેટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં એક દુર્ઘટના સર્જાવા પામી છે. ખંભાળિયા શહેરના રાજડા રોડ પર ગંગવાણી ફળી નામનો રહેણાંક વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં એક દલવાડી પરિવાર અંદાજે 40 વર્ષથી વસવાટ કરી રહ્યો છે. આ જર્જરિત મકાન 125 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. આ મકાન કોઈ ભાટિયા પરિવારની માલિકીનું છે અને તેમાં દલવાડી પરિવારના 11 સભ્યો વર્ષોથી રહે છે. ગઈકાલે મંગળવારે સાંજે 5 વાગ્યે રહેણાંક મકાનની પાછળનો 2 માળનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના સર્જાતા ઘરના 5-6 સભ્યો દોડીને બહાર નાસી ગયા હતા, પરંતુ આ દુર્ઘટનામાં દલવાડી પરિવારના 3 સભ્યોનો ભોગ લેવાયો છે. આ દુર્ઘટનામાં જેમના મૃત્યુ થયા છે તેમાં 65 વર્ષના કેસરબેન જેઠાભાઈ કણજારિયા, 19 વર્ષની પાયલ અશ્વિનભાઈ કણજારિયા તથા 13 વર્ષની પ્રીતિ અશ્વિનભાઈ કણજારિયાનો સમાવેશ થાય છે. રાત્રે 10:30-11 વાગ્યા આસપાસ આ ત્રણેય મૃતદેહો NDRFની ટીમ દ્વારા મકાનના કાટમાળમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા. મૃતક વૃદ્ધા કેસરબેનના દીકરી ભિવંડી રહેતા હોય આજે બુધવારે સાંજે તેઓ ખંભાળિયા પહોંચ્યા પછી આ ત્રણેય મૃતકોની અંતિમ યાત્રા યોજવામાં આવી હતી. આ તકે સમગ્ર રાજડા રોડ સહિત ખંભાળિયા શહેરમાં અરેરાટી અને શોક વ્યાપી ગયા હતા. આ પરિવારના અશ્વિનભાઈ જેઠાભાઈ કણજારિયાએ આ બનાવ અંગેની જાણ પોલીસમાં નોંધાવી છે. આ દુર્ઘટનાના કારણે સમગ્ર દલવાડી સમાજ ઉપરાંત ખંભાળિયા શહેરમાં શોક અને અરેરાટી વ્યાપી ગયા છે. ખંભાળિયા સરકારી હોસ્પિટલના RMO ડોક્ટર કેતન ભારતી તથા આ કણજારિયા પરિવારના અશ્વિનભાઈ કણજારિયાએ
આ દુઃખદ ઘટના અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ જામખંભાળિયા શહેરી વિસ્તારમાં એક મકાનની છત ધસી પડતા ત્યાંથી લોકોને રેસ્ક્યુ કરી અને અત્રેની હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા. અહીંયા અમારી ટીમ તેઓને સારવાર આપવા માટે તૈયાર જ હતી, પરંતુ દુઃખદ બીના એ છે કે એ 3 વ્યક્તિ જે કસ્તુરબેન જેઠાભાઈ, પાયલબેન અને પ્રીતિબેન ત્રણેય મૃત હાલતમાં અત્રેની હોસ્પિટલ ખાતે પહોંચ્યા, જેનું અમને ખૂબ જ દુઃખ છે કે અમે એમને સારવાર આપી શક્યા નહીં. અમે જૂના મકાનમાં રહેતા હતા 40 વર્ષથી. અહીંયા વરસાદના હિસાબે ઓચિંતાનું પડ્યું. અમે 10 જણા અંદર હતા, 5-6 જણા નીકળી ગયા અને 3 જણા અંદર રહી ગયા. એને કઢાવ્યા. પછી એનડીઆરએફની ટીમે આવીને બધાએ મદદ કરી. એમ મામલતદાર આવ્યો, સાહેબ આવ્યો, બધા આવ્યો. ગામ આખું ભેગું થઈ ગયું. મારા મમ્મી અને મારી 2 દીકરીઓ. યાત્રાધામ બેટ દ્વારકા અને ઓખા વચ્ચે રૂપિયા 980 કરોડના ખર્ચે સુદર્શન સેતુનું નિર્માણ કરવામાં આવ્યું અને વડાપ્રધાન મોદીના હસ્તે આ સેતુનું લોકાર્પણ થયું ત્યારે સુદર્શન સેતુ સોશિયલ મીડિયા સહિત સર્વત્ર છવાઈ ગયો હતો. આ મહાઉત્સવને હજુ માત્ર 5 મહિના થયા છે, ત્યાં કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજના રોડ પર ગાબડું જોવા મળે છે. આ ગાબડામાં રોડની અંદર લગાડવામાં આવેલા લોખંડના સળિયા જોવા મળી રહ્યા છે. આ લોખંડના સળિયા રોડની સપાટીથી તદ્દન નજીક લગાડવામાં આવેલા છે, એટલે કે આ લોખંડને યોગ્ય રીતે કવરિંગ કરવામાં આવ્યું નથી. રોડની ઉપર પાથરવામાં આવેલો સિમેન્ટ પૂરતા પ્રમાણમાં પાથરવામાં આવ્યો નથી તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. એ વાત સપાટી પર આવી ગઈ છે કે આ બ્રિજનું કામ નબળું થયું છે. 5 મહિના પહેલા સુદર્શન સેતુના લોકાર્પણ સમયે ટેકનોલોજીની વાહવા થઈ રહી હતી, પરંતુ આ ગાબડું દર્શાવે છે કે ટેકનોલોજી ભલે ગમે તેટલી આધુનિક હોય, કામની ક્વોલિટી યોગ્ય રીતે જાળવવામાં આવી નથી, જેથી લોકોને આ બ્રિજની મજબૂતાઈ અંગે શંકાઓ જાગી છે. જવાબદારોએ તાકીદે લોકોની આ શંકાઓનું નિરાકરણ કરવું જોઈએ એવી લોક લાગણી ઉઠવા પામી છે. જામનગરમાં એક તરફ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને બીજી તરફ શહેર જિલ્લામાં કોલેરા અને ચાંદીપુરા વાયરસના રોગે માથું ઉચક્યું છે. જામનગરની જીજી હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક બાળકનું ચાંદીપુરા રોગના શંકાસ્પદ કેસ તરીકે મોત થયા બાદ આજે બુધવારે જીજી હોસ્પિટલમાં દાખલ ચાંદીપુરાના શંકાસ્પદ 4 કેસ પૈકી 2 શંકાસ્પદ કેસ તરીકે રહેલા બાળકોના મોત થયા હોવાનું જીજી હોસ્પિટલ સત્તાવાળાઓએ જાહેર કર્યું છે. જોકે જે 2 બાળકોના મોત થયા છે તે બાળકોના ચાંદીપુરા રોગ અંગેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જે 2 બાળકોના મૃત્યુ જાહેર થયા છે તેમાં લાલપુરના 11 વર્ષના મંથન નામના બાળક અને જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારના 6 વર્ષના બાળક ધૈર્યનો સમાવેશ થાય છે. ચાંદીપુરા રોગના અન્ય 2 શંકાસ્પદ કેસ તરીકે 2 બાળકોને હાલમાં જીજી હોસ્પિટલના PICU વિભાગમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને ગાઈડલાઈન મુજબ ચાંદીપુરા રોગની સારવાર આપવામાં આવી રહી છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકા મથકે 10 ઇંચ વરસાદ પડ્યાના અહેવાલો છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 6 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે જામનગર જિલ્લામાં પણ મેઘરાજા પાણી વરસાવી રહ્યા છે. આજે બુધવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 2.5 ઇંચ, જોડિયા તાલુકા મથકે 6.5 ઇંચ, ધ્રોલમાં 1 ઇંચ જેટલો વરસાદ, કાલાવડમાં 1 ઇંચથી વધુ અને લાલપુરમાં 1.5 ઇંચથી વધુ તથા જામજોધપુરમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પૈકી સૌથી વધુ 6 ઇંચ વરસાદ ધ્રાફામાં નોંધાયો છે. આ ઉપરાંત જામવાડીમાં 4 ઇંચથી વધુ, બાલંભા અને વાંસજાડિયામાં 4 ઇંચથી ઓછો, મોડપર અને શેઠ વડાળામાં 3.5 ઇંચ જેટલો, હડિયાણા, ધુંડળા અને પડાણામાં 3 ઇંચ જેટલો, મોટા ખડબામાં 2.5 ઇંચ, મોટા વડાળા અને મોટા 5 દેવડામાં 2 ઇંચથી વધુ. આ ઉપરાંત વસઈ, લાખાબાવડ, મોટી બાણુગાર, ફલ્લા, મોટી ભલસાણ, અલિયાવાડા, દરેડ, પીઠળ, લતીપુર, ભલસાણ, બેરાજા, નવાગામ, સમાણા, ભણગોર અને હરિપરમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સમગ્ર સિઝનની વાત કરીએ તો અત્યાર સુધીમાં આ ચોમાસામાં સૌથી વધુ 30 ઇંચ જેટલો વરસાદ જામજોધપુરમાં નોંધાયો છે. કાલાવડ અને જોડિયામાં 21 ઇંચ વરસાદ, જામનગરમાં 18 ઇંચ, લાલપુરમાં 16 ઇંચ જેટલો અને ધ્રોલમાં અત્યાર સુધીમાં માત્ર 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો સૌથી વધુ 36 ઇંચ જેટલો વરસાદ જામજોધપુરના સમાણામાં વરસ્યો છે અને સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી ઓછો 2.25 ઇંચ જેટલો વરસાદ ધ્રોલના લતીપરમાં નોંધાયો છે.
હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું જીઆઈડીસીની રજૂઆત અને રણજીત સાગરના ડ્રોન વિડીયો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCom, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીયના સૌરાષ્ટ્ર યુનિટ દ્વારા તથા GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દરેડ દ્વારા છેલ્લા ઘણા સમયથી 150 kV LTP વીજ કનેક્શનો માટે રજૂઆત કરવામાં આવતી હતી. જે MSME ઉદ્યોગો 2500 ફૂટથી 5000 ફૂટની જગ્યામાં કાર્યરત હોય અને તે ઉદ્યોગોમાં TC માટે અલગથી જગ્યા ન હોય તેવા ઉદ્યોગોને 150 kV તરીકેની માન્યતા આપવા અંગે લઘુ ઉદ્યોગ ભારતીયના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ અને GIDC દરેડના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા તથા લઘુ ઉદ્યોગ ભારતીના જામનગરના પ્રમુખ રાજેશભાઈ ચોવટિયા વગેરે દ્વારા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સમક્ષ આ વીજ જોડાણો માટે રજૂઆત કરવામાં આવી હતી. ઉર્જા મંત્રીએ સરકાર વતી ઉદ્યોગકારોને ખાતરી આપી છે કે આ અંગે શક્ય તેટલી વહેલી જાહેરાત કરવામાં આવશે. જામનગરના આ તમામ ઉદ્યોગકારોએ આ માટે ઉર્જા મંત્રીની રૂબરૂ મુલાકાત લીધી હતી. જામનગર શહેરને પાણી પૂરું પાડતા રણજીત સાગર ડેમના ડ્રોન વિડીયો વાયરલ થયા છે. આ વિડીયોમાં રણજીત સાગરનો સુંદર નજારો જોઈ શકાય છે. આ ઉપરાંત આ વિડીયોમાં રણજીત સાગર ડેમ આસપાસના બગીચા સહિતનો વિસ્તાર પણ હાલની ચોમાસાની સિઝનમાં રણિયામણો દેખાઈ રહ્યો છે. રણજીત સાગરનું ઓવરફ્લો થયા પછીનું પાણી કેનાલ મારફત નદી તરફ જાય છે. આ વર્ષે પણ રણજીત સાગર ઓવરફ્લો હોવાથી કેનાલમાં પુષ્કળ પાણી વહી રહ્યું છે અને આ પાણી કેનાલના દરવાજાઓ ખોલીને નદી તરફ વહાવવામાં આવી રહ્યું છે. જામનગર શહેરમાં હાઈકોર્ટ અને રાજ્ય સરકારની સૂચના મુજબ ધાર્મિક દબાણો નક્કી કરવા માટે સંખ્યાબંધ ધર્મસ્થાનોને જમીન અને બાંધકામોના પુરાવાઓ રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જે અનુસંધાને જામનગરના કિન્નર સમાજ દ્વારા ગાદીપતિની આગેવાની હેઠળ કિન્નરોએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની મુલાકાત લીધી હતી અને આ પ્રકારના ધર્મસ્થાનોને તોડી ન પાડવા અંગે અનુરોધ કર્યો હતો. જામનગરમાં દર વર્ષે જાગરણની રાત્રિએ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો ફરવા માટે નીકળતા હોય છે, પરંતુ ભોઈ સમાજ દ્વારા વર્ષોથી એ પરંપરા રાખવામાં આવી છે કે જાગરણની રાત્રિએ તમામ યુવતીઓ અને મહિલાઓ સમગ્ર રાત્રિ દરમિયાન રાસ ગરબા રમે છે. ભોઈ જ્ઞાતિ સમસ્તના પ્રમુખ અને કારોબારી સભ્યો દ્વારા આ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની માફક આ વર્ષે પણ જાગરણની રાત્રિએ રાસ ગરબાનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ આ વર્ષે
વરસાદના કારણે ભોઈ જ્ઞાતિની વાડીમાં આવેલા ભોળેશ્વર મહાદેવ મંદિરે રાસ ગરબા રાખવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષની માફક કોર્પોરેશને આ વર્ષે પણ જાહેર કર્યું હતું કે જાગરણની રાત્રિએ કોર્પોરેશન સંચાલિત બાગ બગીચાઓ ખુલ્લા રહેશે. જો કે આ જાહેરાત પછી પણ બાગ બગીચાઓના દરવાજે જાગરણની રાત્રિએ તાળા લટકતા હતા. બીજી બાજુ વરસાદનું વાતાવરણ હોવાથી નગરજનો પણ બાગ બગીચાઓમાં આ વર્ષે ફરવા માટે ગયા ન હતા. કેન્દ્ર સરકારે ગઈકાલે 23 જુલાઈએ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. જામનગરના ભારતીય જનતા પાર્ટીના સાંસદ પૂનમબેન માડમે આ અંદાજપત્રની પ્રશંસા કરી છે. પૂનમબેને આ બજેટને જનતા જનાર્દનના વિશ્વાસને સાકાર કરનારું, દરેક વર્ગને આવરી લેતું અને અમૃત વર્ષમાં ઐતિહાસિક જોગવાઈઓ સાથેનું બજેટ લેખાવ્યું છે. બજેટમાં ઉર્જા, ટેકનોલોજી, શિક્ષણ, કૌશલ્ય, રોજગાર, ઔદ્યોગિક ઉદારીકરણ, ખેતી, ગ્રામ્ય અને શહેરી વિકાસ તથા મહિલા ઉત્કર્ષ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમ જણાવીને પૂનમબેન માડમે કહ્યું છે કે આ બજેટમાં હાઈવે અને સડક સહિતની દરેક કનેક્ટિવિટીનો રોડમેપ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. છેલ્લા એક દાયકામાં નાગરિકોના જીવનમાં સ્થિરતા, પ્રગતિ અને સુખાકારીનું સિંચન થયું છે. એમ જણાવીને પૂનમબેન માડમે આ બજેટ લેન્ડમાર્ક પુરવાર થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સંસદમાં સામાન્ય બજેટને લઈને ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ બજેટને ભેદભાવપૂર્ણ ગણાવ્યો અને તેને ખુરશી બચાવવાનું બજેટ ગણાવ્યું. ખડગેએ આરોપ લગાવ્યો, આ બજેટમાં ન તો તામિલનાડુ, ન કર્ણાટક, ન હરિયાણા, ન રાજસ્થાન, ન ઓડિશાને કંઈ મળ્યું. ખડગેના આ આરોપ પર નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુસ્સે થઈ ગયા અને તેમણે બજેટમાં રાજ્યોના નામને લઈને સવાલ કર્યો કે શું તમે તમારા તમામ બજેટ ભાષણમાં તમામ રાજ્યોના નામ લીધા હતા? હવે આ મામલે વિપક્ષે આક્રમક વલણ અપનાવતા સંસદની બહારથી લઈને ગૃહમાં અંદર સુધી ભારે હોબાળો મચાવ્યો છે અને સરકાર પર આરોપ મૂક્યો છે કે મોદી સરકારને ટેકો આપીને સત્તામાં લાવનારા રાજ્યોને જ બજેટમાં પ્રાધાન્ય અપાયું અને આંધ્રપ્રદેશ તથા બિહાર જેવા રાજ્યો માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી, જ્યારે બીજી બાજુ અન્ય રાજ્યો માટે કોઈ વિશેષ જાહેરાતો કરવામાં આવી નથી. આ મામલે હવે વિપક્ષ જોરદાર રીતે હોબાળો મચાવી રહ્યો છે. સંસદ બહાર વિપક્ષે મોટા પાયે દેખાવ કર્યા હતા. વિપક્ષના સાંસદોએ આરોપ મૂક્યો હતો કે બજેટમાં મોદી સરકાર દ્વારા ભેદભાવ કરાયો છે. આ દેખાવોમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ જોડાયા હતા. રાજ્યસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન જોરદાર હંગામો થયો હતો. જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ બોલી રહ્યા હતા ત્યારે વિપક્ષી સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના એક રિક્ષા ચાલક પાસેથી 31 વર્ષ પહેલા એક પોલીસ જમાદારે ₹50ની લાંચ લીધી હતી તેવો કેસ દાખલ થયેલો. આ જમાદારનો હાઈકોર્ટમાં છુટકારો થયો છે. જામનગરના કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ડેમ અને રસ્તા સહિતના અધૂરા કામો પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. જામનગરના બ્રાસ ઉદ્યોગના આયાતકારો અને નિકાસકારોએ મેરીટાઈમ બોર્ડ સાથે પોર્ટ સેવાઓ અને સુવિધાઓ અંગે બેઠક યોજી હતી. જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં આ ચોમાસામાં વીજળીથી 8 અને તણાઈ જવાથી 2 એમ કુલ 10 માનવ મૃત્યુ થયા છે અને 45 પશુઓનો ભોગ લેવાયો છે. જામનગરની 2 વીમા કંપનીઓએ અલગ અલગ 2 આસામીઓને મેડિક્લેમ ચૂકવવામાં ધાંધિયા કર્યા હતા. ગ્રાહક તકરાર નિવારણ ફોરમે આ રકમો ચૂકવી આપવા વીમા કંપનીને આદેશ કર્યો છે. જામનગરના વકીલ પંકજ લહેરુ ગુમ છે. આ અંગે પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. લાલપુરના 45 વર્ષના રામાભાઈ અરજણભાઈ વસરાએ ઝેરી દવા પી લઈ આપઘાત કર્યો હતો. તેમની છેલ્લી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જામનગર વીજ તંત્ર દ્વારા દિગ્વિજય પ્લોટથી માંડીને સાધના કોલોની સુધીના વિસ્તારોમાં 25 વીજ જોડાણોમાંથી ₹15 લાખની વીજ ચોરી ઝડપી લેવામાં આવી છે. જામનગરના વકીલ હારૂન પલેજાની હત્યામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી રજાક દાઉદ ચાવડા ઉર્ફે રજાક સોપારીએ દાખલ કરેલી જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. જામનગરની ક્રેડિટ બુલ્સ નામની કંપની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ છે. કંપનીના પંકજ વડગામાની બીજી વખતની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. 82 વર્ષના પુષ્પાબેન વ્રજલાલ નિકોલા તે અનિલભાઈ, અરુણભાઈ તથા રમેશભાઈના માતાનું અવસાન થયું છે. જયંતિલાલ લાલજી ધારવિયા તે મધુબેનના પતિ અને ભરતભાઈ તથા જયદીપભાઈના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગવાસી લલિતાબેન પ્રવીણચંદ્ર રૂપારેલિયાના 47 વર્ષના પુત્ર આનંદભાઈ તે અમીશભાઈ, જિજ્ઞેશભાઈ તથા સોનલબેનના ભાઈનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. નેપાળમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત બનતા એરલાઇન્સ સ્ટાફના 19 પૈકી 18ના મોત. અંબાડિયામાં જર્જરિત મકાન તૂટી પડતા દાદીમા અને 2 પોત્રીઓનો લેવાતો ભોગ. યાત્રાધામ બેટ દ્વારકામાં ₹980 કરોડના ખર્ચે બનેલા સુદર્શન સેતુમાં ગાબડું પડતા ચિંતા. જામનગરમાં ચાંદીપુરાના 2 શંકાસ્પદ કેસના બાળકોના મોતથી આરોગ્ય તંત્રમાં દોડધામ. જોડિયામાં 10 ઇંચ વરસાદ, જિલ્લામાં નોંધાતો 6 ઇંચ સુધીનો વરસાદ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.